રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર શાસનો સામે ની આ લડાઈ છે। ભ્રષ્ટાચારીઓ પોતાનો ભ્રષ્ટાચાર કરવા માટે ગમે તેના મળતિયાઓની કંપનીને એજન્સીને કામ આપી દે છે, કરોડો રૂપિયાનું કૌભાંડ કરી પોતાના ખિસ્સામાં મૂકે છે। એટલા માટે આ કંપનીઓ પોતાને ડિસ્ક્વોલિફાઈડ થયેલા, જેની કોઈ કેપેસિટી નથી, ક્વોલિફાઈડ નથી એવા વ્યક્તિઓને ડ્રાઈવર તરીકે નિમણૂક કરે છે। એની કોઈ જવાબદારી નથી। દારૂ પીધેલો વ્યક્તિ જો ડ્રાઇવિંગ કરતો હોય અને 3-3, 4-4 લોકોના મૃત્યુ થતા હોય ત્યારે કોર્પોરેશનના શાસકોને મારે ખુલ્લી ચેલેન્જ છે, મરદના દીકરા થઈ બજારમાં બહાર આવો। આવી મોઢા શા માટે સંઘરો છો? મોઢા એટલા માટે સંઘરવામાં તમે ક્યાંક ભ્રષ્ટાચાર કર્યો છે, પૈસા ખાધા છે, એટલા માટે આ નથી કરતા। મારી સ્પષ્ટ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રાજકોટ શહેર કોંગ્રેસ તરીકે અમે અત્યારે આવેદનપત્ર આપવા જવાના છીએ અને સ્પષ્ટ માંગો કરવાના છીએ।